હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે છેલ્લે કુદરતી રબર અને કુદરતી રબરનું વોલ્કેનાઇઝેશન સમજાવેલું. કુદરતી રબરના ગુણધર્મો કરતાં ખૂબ જ સારા ગુણધર્મો ધરાવતા કેટલાક રબરનું સંશ્લેષણ કરવામાં આવેલું છે, જેને આપણે સંશ્લેષિત રબર, સિન્થેટિક રબર તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે કેટલાક સંશ્લેષિત રબરની બનાવટ, ગુણધર્મને ઉપયોગો આપવાના છે. આમ તો ઘણા બધા સંશ્લેષિત રબર જાણીતા છે, પણ આપણા કોર્સમાં 3 સંશ્લેષિત રબરની બનાવટ આપેલી છે, જેમાંથી એક તો આપણે અગાઉ આવી ગઈ છે. જો યાદ હોય તો બ્યુના એસ, અથવા નામ આપ્યું હતું સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, એટલે એની બનાવટ તો આપણે આવી ગઈ છે. તો હવે બાકીના 2 સંશ્લેષિત રબર લેવાના છે. એમાં એક આવશે નિયોપ્રીન. નિયોપ્રીનને આમ તો પોલી ક્લોરોપ્રીન પણ કહેવાય છે. અને નંબર 2 બ્યુના એન. મિત્રો, આ જે બધા સંશ્લેષિત રબર છે એ કુદરતી રબરની જેમ જ વોલ્કેનાઇઝ કરી શકાય તેવા હોય છે. એટલે કે તમે એની સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને એમાંથી પાછા નવા રબર બનાવી શકો. વોલ્કેનાઇઝ રબરનો એક ખાસ ગુણધર્મ હોય છે કે એવા રબરને તમે ખેંચો તો ખેંચી શકાય, અને પાછું એ ખેંચાણ બળ દૂર કરો તો પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતા હોય છે. એટલે એક ખૂબ જ સારો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. હવે સંશ્લેષિત રબર જો બનાવવા હોય તો એના માટે મુખ્ય એક મોનોમર વપરાય છે, જેનું નામ છે બ્યુટા 1,3 ડાઇન. બ્યુટા 1,3 ડાઇન બંધારણ ઘણી બધી વખત આપણે આવી ગયું છે. CH211CH, CH11CH2. તો આ બ્યુટા 1,3 ડાઇન સંશ્લેષિત રબર બનાવવા માટે ખૂબ જ વપરાતો આ મોનોમર છે. આ મોનોમરનું પોતાનું જ પોલિમરાઇઝેશન પણ કરી શકાય છે. એટલે તમે મોનોમર તરીકે ખાલી એક જ લ્યો, બ્યુટા 1,3 ડાઇન, અને એની તમે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં જો પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરશો તો આવા બ્યુટાડાઇનના અસંખ્ય અણુ જોડાઈને તેમાંથી વિરાટ અણુ બનતો હોય છે, જેને કહેવાય છે પોલી બ્યુટાડાઇન. પણ એ પોલી બ્યુટાડાઇન જે છે ને એ સમ પોલિમર કહેવાય, હોમોપોલિમર કહેવાય, કારણ કે એમાં મોનોમર એક જ પ્રકારના હોય. જો કે સંશ્લેષિત રબર બનાવવા માટે મોટા ભાગે 2 જુદા જુદા મોનોમરનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી એક મોનોમર તરીકે બ્યુટા 1,3 ડાઇન હોય, અથવા એનો કોઈ વ્યુત્પન્ન હોય, અને સાથે એક બીજો મોનોમર વપરાય છે કે જે મોટા ભાગે અસંતૃપ્ત હોય છે. અસંતૃપ્ત એટલે દ્વિબંધ ધરાવતો હોય છે. તો હવે આપણે જે 2 સંશ્લેષિત રબરની બનાવટ જે આપવાની છે એમાં સૌથી પહેલા આવશે નિયોપ્રીન અથવા તો પોલીક્લોરોપ્રીન. હવે તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે પોલીક્લોરોપ્રીન એટલે એમાં મોનોમર કયો વપરાશે તો કે ક્લોરોપ્રીન. અને ક્લોરોપ્રીન એક કોમન નામ છે, બાકી ખરેખર ક્લોરોપ્રીન એટલે 2-ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. જેમ હમણાં આપણે કુદરતી રબર જે મળ્યા એ કુદરતી રબરનો મોનોમર કયો હતો આઇસોપ્રીન, અને આઇસોપ્રીનનું નામ શું હતું 2-મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન.
તો અહીંયા તમારે માત્ર એ 2 નંબરના કાર્બન ઉપર જે મિથાઇલ સમૂહ હતો કુદરતી રબરમાં, એના બદલે અહીંયા મૂકવાનો છે ક્લોરીન. તો જો આ બ્યુટાડાઇન, એમાં 1 અને આ 2, તો આ બીજા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન તમે ક્લોરીનથી કરો તો આનું નામ શું અપાશે? 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન, અને એનું જ કોમન નામ વપરાય છે ક્લોરોપ્રીન. તો જો આપણે ક્લોરોપ્રીન મોનોમર લઈ અને તેનું પોલિમરાઇઝેશન કરીએ તો આ ક્લોરોપ્રીનના અસંખ્ય અણુઓ એકબીજા સાથે વારાફરતી જોડાઈને તેનો એક વિરાટ અણુ બનાવશે, અને એ વિરાટ અણુને કહેવાય પોલીક્લોરોપ્રીન અથવા તો નિયોપ્રીન. મિત્રો, સમીકરણ લખવું બહુ સહેલું છે. 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન એટલે ક્લોરોપ્રીન, એના n અણુ લખવાના, પોલિમરાઇઝેશન અને સામેના પોલિમરનું બંધારણ લખવાનું છે. મેં તમને અગાઉ ઘણી બધી વખત સમજાવ્યું છે કે જ્યારે મોનોમરમાં 2 દ્વિબંધ આવેલા હોય ત્યારે આ પહેલા નંબરના કાર્બનનો દ્વિબંધ અને ત્રીજા નંબરના કાર્બનનો દ્વિબંધ તોડવાનો, એટલે આ બંને દ્વિબંધ તૂટી જાય, પણ વચ્ચે 2 અને 3 વચ્ચે નવો બંધ બને. હવે આ કાર્બન સાથે મોનોમર જોડાઈ જાય અને આ કાર્બન સાથે મોનોમર જોડાઈ જાય, એટલે આટલો જે ભાગ છે એને તમારે બ્રેકેટમાં લખી અને n ટાઈમ્સ મૂકી દેવાનો. તો છેડા ઉપરના 2 દ્વિબંધ દૂર કરી વચ્ચેના કાર્બન ઉપર દ્વિબંધ મૂકી દો તો એ એના પોલિમરનું બંધારણ થશે, અને આ કાઉન્સમાં જે લખેલું છે એનો આવર્તનીય એકમ થશે. તો આ રીતે નિયોપ્રીન અથવા પોલીક્લોરોપ્રીનની બનાવટ બહુ જ સિમ્પલ છે. ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો આ જે નિયોપ્રીન છે એ કન્વેયર બેલ્ટ બનાવવામાં વપરાય છે. એટલે તમને ખ્યાલ હશે ને, વાહક પટ્ટા કહેવાય. મશીનરીના જે બેલ્ટ હોય ને, જે મોટર સાથે જોડાયેલા હોય, એ જે બેલ્ટ હોય ને, એ બેલ્ટની બનાવટમાં નિયોપ્રીન વપરાય છે. બીજું ગાસ્કેટની બનાવટમાં, ગાસ્કેટ પણ મેં તમને કીધું હતું કે પેકિંગ કરવા માટેનું એક મટીરીયલ છે. કોઈ વસ્તુને એર ટાઈટ કરવી હોય તો એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક વપરાય છે જેને ગાસ્કેટ કહેવાય છે, અને પાણીના પાઇપ બનાવવા માટે પણ નિયોપ્રીન વપરાય છે. તો આ રીતે આ નિયોપ્રીનની બનાવટ. હવે છેલ્લો સાંશ્લેષિક પોલિમર છે બ્યુના N. અગાઉ આપણે બ્યુના S લીધેલ. બ્યુના S ની બનાવટમાં આપણે 2 અલગ અલગ પ્રકારના મોનોમર લીધેલા. એક બ્યુટાડાઇન અને બીજું હતું સ્ટાઇરીન. તો એ બ્યુટાડાઇનનો બ્યુના અને સ્ટાઇરીનનો S, એટલે એને બ્યુના S કીધેલું. હવે એના જેવો જ બ્યુના N. બ્યુના N એટલે એક બ્યુટાડાઇન અને બીજું એક્રિલોનાઇટ્રાઇલ. ધ્યાન રાખજો, અહીંયા N એટલે એક્રિલોનાઇટ્રાઇલ. તો જ્યારે 2 જુદા જુદા મોનોમર બ્યુટા 1,3 ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ વચ્ચે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક સહપોલિમર બનશે. જો અહીંયા જે પોલિમર બને ને સહપોલિમર મળે, કોપોલિમર, કારણ કે મોનોમર જે આપણે અલગ અલગ પ્રકારના લઈએ છીએ, એટલે આ પોલિમરાઇઝેશનને સહપોલિમરાઇઝેશન પણ કહેવાય. તો ફરીથી વાર પહેલા બ્યુટા 1,3 ડાઇન લખવાનું, એક્રિલોનાઇટ્રાઇલ એ તો જાણીતું બંધારણ છે, વિનાઇલ સાયનાઇડ પણ કહેવાય. હવે આ બંને મોનોમરને જોડીને એમાંથી બનતા પોલિમરનું સ્ટ્રક્ચર લખવાનું છે. હમણાં ઉપર કીધું એમ જ 2 દ્વિબંધમાંથી આ છેડાના દ્વિબંધ તોડી નાખવાના, વચ્ચે એક નવો બંધ મૂકવાનો. અહીંયા એક મોનોમર જોડાય, અહીંયા મોનોમર જોડાય, અહીંયા મોનોમર તરીકે આ જોડાય વિનાઇલ સાયનાઇડ, એમાં દ્વિબંધ કાઢી નાખો અને આ CH2 ને આ CH2 ને સીધા જોડી દો. એટલે આ A પ્રકારનો મોનોમર એની સાથે B પ્રકારનો મોનોમર, પાછો A પ્રકારનો, પાછો B પ્રકારનો, એવા અસંખ્ય મોનોમર જોડાય.
એટલે તમે જોયું સ્ટ્રક્ચર, તો આ બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ, તો આ બ્યુટાડાઇનની બનાવટ. એટલે માત્ર બે મોનોમરના બંધારણ તમારે ખાસ યાદ રાખવાના થશે. હવે બ્યુટાડાઇન એનો પણ એક ખાસ વિશિષ્ટ ગુણધર્મ છે કે તે પેટ્રોલ, ઊંજણ તેલ, એટલે આ ડીઝલ નહીં, બધા કેરોસીન, પેટ્રોલ, ઊંજણ તેલ અને કાર્બનિક દ્રાવકોથી થતી અસરથી પ્રતિકાર કરે છે. એટલે આ એક એવું રબર છે કે એના ઉપર પેટ્રોલની કોઈ અસર ન થાય, ડીઝલ, કેરોસીનની કોઈ અસર નથી થતી. એટલે ખાસ કરીને આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય કે ઓઇલ ટાંકી જે હોય, પેટ્રોલની જે ટાંકી હોય, એ પેટ્રોલની ટાંકીનું અંદરનું આવરણ બનાવવું હોય, ઉપરના સીલ બનાવવા હોય, તો એના માટે મોટા ભાગે બ્યુના એનનો ઉપયોગ થાય છે. તો આ રીતે અગત્યના બે સંશ્લેષિત રબરની બનાવટ, ગુણધર્મોને ઉપયોગો. તો જો મિત્રો ઘણા બધા પોલિમરની આપણે બનાવટ ભણ્યા. શરૂઆતના જે 4 પોલિમર લીધેલા એ યોગશીલ પોલિમર હતા. પછીના જે 3 પોલિમર તમને સમજાવ્યા હતા એ સંઘનન પોલિમર હતા. છેલ્લે બેકેલાઇટ અને મેલામાઇન એવા 2 થર્મોસેટિંગ પોલિમરની પણ બનાવટ લીધી. કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન લીધું અને હવે આ સંશ્લેષિત રબર. હવે આ પાઠમાં નવો એક ટોપિક છે પોલિમરનો અણુભાર. પણ પોલિમરના અણુભાર વિશે આપણી બુકમાં માત્ર 2-3 વાક્ય આપ્યા છે, પણ એને આપણે થોડું વધારે વિગતવાર સમજશું, કારણ કે એમાંથી થોડા MCQ પૂછાતા હોય છે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો 2-3 સમીકરણ તમને એમાં નવા આપવાના છે. અને છેલ્લે બાયોપોલિમરની બનાવટ અને ગુણધર્મ લેવાના છે. એટલે હવે પોલિમર ચેપ્ટરમાં ખૂબ જ ઓછું બાકી છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ પોલિમરના અણુભાર વિશે થોડું ટૂંકમાં સમજવાનું થશે. તો મિત્રો હવેનો ટોપિક છે પોલિમરનું આણ્વીય દળ, મોલેક્યુલર વેઇટ. આપ તો તમે બીજું ચેપ્ટર દ્રાવણો ભણ્યા છો. કોઈ પદાર્થનું આણ્વીય દળ પ્રાયોગિક રીતે નક્કી કરવું હોય તો ઘણી બધી રીતો જાણીતી છે. જેમ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, અથવા અભિસરણ દબાણનો ઉપયોગ કરીને. પણ આ બધી જે પદ્ધતિ છે એ કોઈ સાદા અણુ માટે યોગ્ય છે. હવે પોલિમર તો વિરાટ અણુ છે, એનું આણ્વીય દળ સ્વાભાવિક રીતે ખૂબ ઊંચું હોવાનું. આણ્વીય દળ ખૂબ ઊંચું હોવાથી તેના અણુભાર નક્કી કરવા માટે આવી કોઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરી શકાતો નથી. છતાંય અભિસરણ દબાણ થોડી યોગ્ય ગણાય છે. જો કે અત્યારે હાલમાં પોલિમરનો અણુભાર નક્કી કરવા માટે મોટા ભાગે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. એટલે ફિઝિકલ મેથડ કહેવાય, કોઈ કેમિકલ મેથડ નહીં. બીજું, પોલિમરનો અણુભાર કોઈ દિવસ ચોક્કસ ના હોય, કારણ કે પોલિમરના જે અણુ બન્યા હોય એ અણુમાં મોનોમરની સંખ્યા નિશ્ચિત ના હોય. માનો કે તમે ઇથિનમાંથી પોલિથીન બનાવ્યું, તો પોલિથીનના જે અણુ હોય એમાં દરેકમાં કઈ મોનોમરની સંખ્યા સરખી ના હોય. કોઈમાં માનો કે 1000 જેટલા ઇથિનના અણુ હોય, તો કોઈમાં 800 જેટલા હોય, તો કોઈમાં 1200 જેટલા પણ હોય. એટલે તમે ગમે તે પોલિમરનો નમૂનો લેશો તો એમાં પોલિમરના દરેક અણુના આણ્વીય દળ જુદા જુદા હોય. એટલે આપણે ક્યારેય પોલિમરનું આણ્વીય દળ ચોક્કસ રીતે મેળવી ન શકીએ. માનો કે બેન્ઝીન છે તો બેન્ઝીનનું આણ્વીય દળ ચોક્કસ નક્કી કરી શકાય,
હું તમને કહી શકું ચોક્કસ કે બેન્ઝીનનું આણ્વીય દળ એટલે 78. શું કામ કે બેન્ઝીનના દરેક અણુમાં C6H6 જ હોય, એટલે એનું આણ્વીય દળ તમે ચોક્કસ કહી શકો. પણ હું તમને પોલિથીનનું આણ્વીય દળ ચોક્કસ ન બોલી શકું કે પોલિથીનનું આણ્વીય દળ આટલું છે. તો મિત્રો, પોલિમરનું આણ્વીય દળ નિશ્ચિત નથી હોતું, એટલે પોલિમરનું આણ્વીય દળ સરેરાશ લેવાય છે. કારણ કે કોઈ અણુનું વધારે હોય, કોઈ અણુનું ઓછું હોય, તો એના માટે પોલિમરનું આણ્વીય દળ મોટા ભાગે સરેરાશ આણ્વીય દળ તરીકે દર્શાવાય છે. એટલે પોલિમરના જેટલા અણુ હોય ને એ દરેક અણુના આણ્વીય દળનો સરવાળો કરી અને એના અણુની સંખ્યા વડે ભાગી નાખવાના, એટલે ટૂંકમાં એવરેજ સરેરાશ આણ્વીય દળ દર્શાવાય. આ સરેરાશ આણ્વીય દળ નક્કી કરવા માટે જુદી જુદી પદ્ધતિ વપરાતી હોય છે. ખાસ કરીને ક્રોમેટોગ્રાફી નામ તમે સાંભળ્યું હશે, પછી અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝન એ પણ આવશે તમારે આગળ જતા. ફિઝિક્સમાં આવશે લાઇટ સ્કેટરિંગ મેથડ, પ્રકાશનું વિખેરણ કરવાની પદ્ધતિ. પછી માસ સ્પેક્ટ્રોમીટર. તો આવી બધી ફિઝિકલ મેથડનો ઉપયોગ કરીને પોલિમરના આણ્વીય દળ નક્કી થતા હોય છે. કોઈ પણ પદ્ધતિથી તમે પોલિમરનું આણ્વીય દળ નક્કી કરો એ હશે તો સરેરાશ જ. હવે સરેરાશ આણ્વીય દળ પણ બે રીતે દર્શાવાય છે. નંબર 1, સંખ્યા દર્શક સરેરાશ આણ્વીય દળ. સંખ્યા દર્શક સરેરાશ આણ્વીય દળ, જેને mn બાર વડે દર્શાવાય છે. એટલે એમાં મોલેક્યુલ્સ ના નંબર એટલે અણુની સંખ્યાને વધારે મહત્વ આપવામાં આવે છે, mn બાર. તો mn બાર ની ગણતરી કરવાનું એક સૂત્ર છે, સિગ્મા ni ઇન્ટુ mi છેદમાં સિગ્મા ni. જ્યાં ni એટલે પોલિમરના અણુની સંખ્યા, 1 2 3 4 એમ પોલિમરના અણુની સંખ્યા, અને mi એટલે પોલિમરના અણુનું આણ્વીય દળ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે પોલિમરનું સરેરાશ આણ્વીય દળ ગણો તો એને કહેશો આપણે સંખ્યા દર્શક mn બાર. આ સરેરાશ આણ્વીય દળ દર્શાવવાની બીજી પણ રીત છે, એને કહેવાય છે ભાર દર્શક સરેરાશ આણ્વીય દળ, mw બાર. વેઇટ ઓફ મોલેક્યુલ્સ. એટલે આ પદ્ધતિમાં પોલિમરના અણુ જે હોય ને એની સંખ્યા નહીં પણ એના આણ્વીય દળને વધારે મહત્વ આપવામાં આવેલું હોય છે. એ mw બારની ગણતરી કરવાનું સૂત્ર છે, સિગ્મા ni mi સ્ક્વેર છેદમાં સિગ્મા ni mi. મિત્રો, આપણી આ નવી એનસીઈઆરટી બુકમાં આ પોલિમરના અણુભાર વિશે કોઈ જ માહિતી નથી, પણ જેડબલઈ કે નીટમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે કે સરેરાશ આણ્વીય દળ, એમાં સંખ્યા દર્શક કેવી રીતે ગણાય, ભાર દર્શક કેવી રીતે ગણાય. તો આ બે સૂત્રો ખાસ યાદ રાખજો, ભલે આપણી ટેક્સ્ટબુકમાં ન હોય. ઘણી વખતે તો કોઈ તમને પોલિમરનો નમૂનો આપે અને એનું આણ્વીય દળ પણ ગણી શકાય. આ બે સૂત્રોને સમજવા માટે તમને હું એક ઉદાહરણ આપું. ધારો કે મેં એક પોલિમરનો નમૂનો લીધો, એ પોલિમરના નમૂનાનું મેં કોઈ ફિઝિકલ મેથડ વડે એનાલિસિસ કર્યું, તો મને માલુમ પડ્યું કે એ પોલિમરના 50% જેટલા અણુઓ 30,000 જેટલું આણ્વીય દળ ધરાવે છે. 50% જેટલા અણુઓ 30,000 જેટલું આણ્વીય દળ ધરાવે છે. ધારો કે 50% જેટલા અણુઓ 30,000 જેટલું આણ્વીય દળ ધરાવે છે. પછી ધારો કે એ પોલિમરના નમૂનામાં 30% જેટલા અણુ એવા છે કે જેનું આણ્વીય દળ 20,000 જેટલું છે, અને બાકીના જે 20% છે એનું આણ્વીય દળ ધારો કે 10,000 જેટલું છે. એટલે તમે જુઓ કે મેં તમને એવું ઉદાહરણ આપ્યું કે એમાં પોલિમરના 3 ટાઈપનો અણુ છે.
મોટાભાગના અણુ એવા છે કે જેનું આણ્વિક દળ 30,000 છે. પછી અમુક અણુ એવા છે કે જેનું આણ્વિક દળ 20,000 છે અને બહુ ઓછા અણુ એવા છે કે જેનું આણ્વિક દળ 10,000 છે. તો હવે તમે પોલિમરનું કોઈ ચોક્કસ આણ્વિક દળ ન કહી શકો, એટલે આપણે એનું સરેરાશ આણ્વિક દળ ગણવું પડે. હવે આવો એક્ઝામ્પલ મેં તમને આપ્યો હોય અને એના પરથી Mn બાર ગણવાનું કહો, સંખ્યા દર્શક સરેરાશ આણ્વિક દળ, તો તમારે ગણતરી કરવાની સિગ્મા ni mi. ચાલો ni એટલે અણુની સંખ્યા, તો અણુની સંખ્યા લેવાની 50 ગુણ્યા 30,000 વત્તા સમેશન છે એટલે 50 ગુણ્યા 30,000 પછી વત્તા 30 ગુણ્યા 20,000 વત્તા 20 ગુણ્યા 10,000. તો એ બધાનો સરવાળો કરી અને છેદમાં અણુની કુલ સંખ્યા એટલે 100. તો તમે આ બધી કિંમત આ સૂત્રમાં મૂકશો તો તમને એના ઉપરથી જે આણ્વિક દળ મળશે એને કહેવાય સંખ્યા દર્શક સરેરાશ આણ્વિક દળ. એટલે બહુ ઈઝી છે. હવે જો તમને કોઈ આવી કિંમત ઉપરથી પોલિમરનો ભારદર્શક સરેરાશ આણ્વિક દળ એટલે MW ગણવાનું કહે, તો આ સૂત્રમાં કિંમત મૂકવાની. ફરીથી એકવાર ni એટલે અણુની સંખ્યા એટલે 50 કૌંસમાં 30,000 એનો સ્ક્વેર એટલે એ પહેલું પદ, પછી વત્તા બીજું પદ 30 કૌંસમાં 20,000 નો સ્ક્વેર એ બીજું પદ, પછી વત્તા 20 ગુણ્યા કૌંસમાં 10,000 એનો વર્ગ એ ત્રીજું પદ. એ ત્રણેય પદની જે કિંમત મળે એનો સરવાળો કરી અને ફરીથી એના સિગ્મા ni mi વડે ભાગવાના રહેશે. તો જો તમે આ રીતે ગણતરી કરશો તો એને MW બાર કહેવાય છે. હવે છેલ્લે બહુ મહત્વની બે વ્યાખ્યા છે. જો આ બધું કોમ્પિટિટિવ માટે છે, બોર્ડમાં નહીં પૂછાય કારણ કે ટેક્સ્ટબુકમાં નથી. ભારદર્શક સરેરાશ આણ્વિક દળ એટલે MW બાર અને સંખ્યા દર્શક સરેરાશ આણ્વિક દળ એટલે સંખ્યા દર્શક, આ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તરને કહેવાય છે PDI. PDI નું ફૂલ ફોર્મ છે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. એટલે દરેક પોલિમરને છે ને અલગ પાડવા માટે એક નંબર આપવામાં આવેલા છે. આજે કેમ દરેક ઘરને કોર્પોરેશન એક નંબર આપ્યો હોય, ઇન્ડેક્સ નંબર કહેવાય. શોપ હોય ને દુકાન, એને પણ દરેક તમે જો એક નંબર આપેલા છે, એ ઇન્ડેક્સ નંબર કહેવાય. તો પોલિમરના ઇન્ડેક્સ નંબર અલગ અલગ હોય છે, એને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ PDI વડે દર્શાવાય. PDI કેવી રીતે ગણવાનો? તો કે MW બાર અને Mn બાર એ બેનો ગુણોત્તર જે આવે એને PDI કહેવાય. હવે જો PDI ની કિંમત તમને 1 મળે, બરાબર વિચારો, PDI 1 ક્યારે મળે કે Mn બાર અને MW બાર બે સરખા મળે, બેની કિંમત લગભગ સરખી હોય તો એનો PDI 1 મળશે. અને જો PDI 1 હોય ને તો એવા પોલિમરને કહેવાય છે મોનો ડિસ્પર્સ પોલિમર. મોનો ડિસ્પર્સ પોલિમર. અને મોટા ભાગના જે કુદરતમાંથી મળતા જે પોલિમર છે એનો PDI 1 હોય છે, એટલે બધા મોનો ડિસ્પર્સ પોલિમર કહેવાય. અને જો PDI greater than 1 હોય, PDI greater than 1 ક્યારે મળશે કે આ MW બાર ની કિંમત એ Mn બાર કરતા વધુ હશે, એટલે અંશ વધારે હોય, છેદની કિંમત ઓછી હોય, તો એનો PDI તમને 1 કરતા વધારે મળશે. અને જો PDI 1 કરતા વધારે પડે તો એને કહેવાય પોલી ડિસ્પર્સ પોલિમર કહેવાય છે. અને મોટા ભાગના જે ટ્રાન્સલેશિત પોલિમર જેની આપણે બનાવટ આવી અત્યાર સુધી એ બધાનો PDI 1 કરતા વધુ હોય છે. તો આ રીતે મિત્રો પોલિમરના આણ્વિક દળ વિશે ભલે આપણી બુકમાં માત્ર 2 કે 3 વાક્યો જ આપ્યા છે, પણ આટલા પદ બરાબર સમજી તૈયાર કરજો અને આ જે સૂત્ર તમને આપ્યા એ પણ યાદ રાખજો. હવે આપણે પોલિમરનો આમ જુઓ તો એક લાસ્ટ ટોપિક છે બાયોડિગ્રેડેબલ પોલિમર. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ બાયોડિગ્રેડેબલ પોલિમર કોને કહેવાય અને એની બનાવટ ગુણધર્મને ઉપયોગો આપવાના છે. તો આજે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.